માંદા અત્યારે શિફ્ટ થયા. ઓકે, આની કઈ આપણી 6:30 વાળી એમાં તો આપણા 2-3 લેક્ચર થઈ ગયા છે ને, રિપીટ થાય બધું. ઓકે, હા, તો કઈ વાંધો નહીં, લેટ સ્ટાર્ટ. થોડા લોકોને રિપીટ થાય ને થોડા લોકોને નવું ભણવાનું મળશે. ડન છે, ચલો સ્ટાર્ટ કરીએ. કોઈ ઇન્ટ્રોડક્શન ની ખોટી વાતો કરીને ટાઈમ નથી કાઢવો, બરાબર છે? લેક્ચર 4th નહીં હોગા. એ કેટલામાં લેક્ચર છે તમારો? 5-6 લેક્ચર હશે. હશે, ચાલ ને, કઈ નહીં, કઈ વાંધો નહીં. ચલો કઈ નહીં. તો ઇન્ટ્રોડક્શન એવું આપીને ખોટું આપણે 10 મિનિટ કાઢીએ, ઓલરેડી 10 મિનિટ જતી રહી છે. પછી વચ્ચે કંટાળો ને એવું તો બધું આવશે જ, તો ત્યારે આપણે એકબીજાના નામ પૂછશું ને એવું કરશું. અત્યારે કઈ કરવું નથી. લેટ સ્ટાર્ટ. ઓકે, તો રીઝનિંગ ભણાવીશ. અને રીઝનિંગમાં કેટલા ચેપ્ટર છે ટોટલ? 10, 12, 5, 20. એક મિનિટ, જે ભણ્યા છે તો ઠીક છે, એમાંથી બીજા જે છે એમાં ફ્રેશર કોણ છે? એકદમ પહેલી જ વખત તૈયારી કરે. ઓકે ઓકે, કઈ વાંધો નહીં. કોઈ એક્ઝામ એવી અત્યારે નથી જેમાં રીઝનિંગ પૂછાય નહીં, એટલે કોઈ મારી હાથે દુશ્મની કરવી નહીં, મોંઘી પડશે. ઓકે, ચલો, બહુ બધું છે એમાં. ચેપ્ટરના નામ ને આવું તેવું આપણે કરવું નથી. લેટ સ્ટાર્ટ વિથ બેઝિક. બેઝિક થી સ્ટાર્ટ કરીએ. ઓકે, કક્કો બોલો તો કક્કો કેટલા ના આવડે? પૂછાય છે, કોન્સ્ટેબલમાં પૂછાય, કક્કા પૂછાય, ખબર છે? હા, 3-4 સવાલ હતા કક્કા. તો કક્કો બોલો તો કોને આવડે કક્કો? સિરિયસલી મને નહીં આવડતો એટલે પૂછું છું. હા, કક્કામાં 30મો આલ્ફાબેટ કયો? હમણાં જોજો. ABCD માં 10મો આલ્ફાબેટ કયો? જે એ કેવું આવડ્યું? અંગ્રેજી, ઇંગ્લિશ મીડિયમ. ઓકે, તો જો કક્કો ને એવું પૂછે છે ત્યાંથી બેઝિક કરવાનું થાય અને બધું કરવાનું થાય. કોઈ ચેપ્ટર બાકી રાખવાનું નહીં. દરેક ચેપ્ટર માંથી એક બે માર્ક્સ બધું પૂછાય. તો લેટ સ્ટાર્ટ વિથ કક્કા, એકડા, એવું સ્ટાર્ટ કરીએ. ડન, કઈ વાંધો નહીં. જે જૂના છે એ લોકો ખાલી રિવિઝન કરવાના થયા છે, નવાથી આપણે સ્ટાર્ટ કરીએ. બોલો, 3 ની પાછળ કેટલા મીંડા મૂકું તો 30 લાખ થાય? જૂનાય નથી બોલવાનું, નવાય બોલવાનું. 3 ની પાછળ એવા કેટલા મીંડા મૂકું તો 30 લાખ થાય? પાકું? ચલો, એક મીંડું કેટલા થાય? 30, 300, 3000, 30,000, 3 લાખ, 30 લાખ. બહુ થાય ને? ઓકે ઓકે, કઈ નહીં. ત્યાં દેખાય જ નહીં મેડમ, ત્યાં નહીં બેહો, અહીંયા તો સભાઈ જાઓ. દેખાય જ નહીં. રીબાયો આખો લેક્ચર. આવી જાઓ બાજુ. રીબાઓ એક કોમન શબ્દ છે આપણામાં. ચલો, આવું 30 લાખ ને એવું તો આવડે, કેમ કે આવો એક દિવસ તમે પગાર કમાતા હશો જિંદગીમાં. ભગવાન કરે જલ્દીથી આવું ચાલુ કરો, કરપ્શન વગર. ઓકે, તો હું આને એમ કહું કે આને રોમન અંકમાં લખવું હોય તો? જૂના નહીં હો. ઓકે, નવા દોસ્તારો, રોમન અંકમાં લખવું હોય તો તકલીફ પડે ને? સરસ, ચલો સાહેબ થોડા માપમાં આવી જાઓ. 1 લાખમાં લખવું હોય તો 1 લાખ રોમન અંકમાં? એનીવન? નો વન. સાહેબ થોડું હજુ માપમાં. 888 ને? એનીવન? નહીં? સારું, ચલો 10 કેટલા ના આવડે? બસ ડાયરેક્ટ ન્યા જ આવી જાય. ખોટી વાત લાંબી કરવી નથી. 10 તો આવડે ને? 10 ને શું કહેવાય? ઈ બહુ આવડે બધાને, એક્સ ને એવું. હે ને? હા, જિંદગીમાં એક આપણો અભિન્ન અંગ છે. ચલો, કઈ વાંધો નહીં. આપણે છે ને એક ટાર્ગેટ સેટ કરીએ. જેટલા બી નવા છે, 878 વાગ્યા કેટલા? 7:45. 8 ને 45. આમાંથી લગભગ 90% ને આવડે તો જ બકે, બાકી બકે નહીં. નહીં તો પાછું ચેપ્ટર લેવું પડશે. ઓકે, હું આમાંથી એવું કહી શકું કે 4 અંક બધાને આવડતા હશે. 1 થી 4. એકને કહેવાય આઈ, બેને કહેવાય 2i, 3 ને કહેવાય 3i, 4 ને કહેવાય 4i. નહીં? બસ જો 4 આવડતા હોય ને તમને, તો તમને 10 લાખ સુધી આવડે. સોરી, 30 લાખ આવડે. કેવી રીતે? 7 આપજો થોડો. 1 ને શું લખાય? i. 2 ને શું લખાય? 2i. 3 ને શું લખાય? 3i.
4 ને શું લખાય? 4i. નથી લખાતું ને? કેમ નથી લખાતું? તો નવા સ્ટુડન્ટો ઓનલી સાંભળો. રોમન અંકમાં એક નિયમ છે કે એકનો એક અંક હોય ને એ સતત 3 થી વધુ વખત રિપીટ થાય નહીં. તમે અહીંયા 4 વખત કરી નાખશો તો શું થાય? I. કેટલી વખત રિપીટ થયો? 4. એકનો એક અંક મેક્સિમમ કેટલી વખત? 3. તો પછી અહીંયા તમે આમ કરવા જશો તો તમારો મારો જિંદગીમાં મેળ પડવાનો નથી. તે તુક્કો છે. આપણે 4 લખવું હોય 4, મારે તમારા પાસેથી 4 રૂપિયા લેવા હોય તો હું તમને 5 રૂપિયા આપું, એમાંથી તમે મને 1 રૂપિયો પાછો આપો કે નહીં? બસ આને કહેવાય 4. તો 4 ને કહેવાય વર્ષોથી વી. આ તો બધાને ખબર હોય. એકને શું કહેવાય? આ. ઓકે, આ રૂલ નંબર 2. માઇનસ કે પ્લસ ની નિશાની રોમન અંકમાં આવતી નથી. જ્યારે પણ માઇનસ કરવાનો હોય તો મોટી સંખ્યાની આગળ નાની સંખ્યાને મૂકી દેવાની. એટલે સાહેબ 5 માઇનસ 1, આને કહેવાય 4. આવી રીતે બોલવાનું. જો 4 કેમ થશે? તો આમ બોલવાનું, 5 માઇનસ 1. 5 કેમ થાય? વી. 6 કેમ થાય? તો બધા કહે છે વીઆઈ, પણ 6 નો શીખો પહેલા. 5 વત્તા 1. 5 એટલે વી વત્તા 1. 1 એટલે શું થાય? આઈ. માઇનસ હોય તો મોટી સંખ્યાની આગળ ને પ્લસ હોય તો મોટી સંખ્યાની પાછળ. એટલે જવાબ શું આવે? વીઆઈ. આ 3 રૂલ યાદ રાખવાના. કયા સાહેબ? એકનો એક અંક સતત 3 થી વધુ વખત રિપીટ ન થવો જોઈએ. રૂલ નંબર 2. મોટાની આગળ નાનો માઇનસ અને મોટાની પાછળ નાનો શું કરવાનું? પ્લસ. 5 6. કોઈએ વીઆઈ નહીં બોલવાનું. 5 6. 7 કેમ થાય? 5 6 7. 8 કેમ થશે? 5 6 7 8. 9 કેમ થશે? 5 6 7 8 9. પોસિબલ? કેમ કે 4 વખત આવી ગયું. તો હું તુક્કો મારવો પડે. 9 લખવા માટે 10 માંથી 1 ને બાદ કરવું પડે. અને 10 એટલે શું કહેવાય? એક્સ. અને 1 એટલે શું કહેવાય? આઈ. માઇનસ હોય તો ક્યાં જતું રહેશે? આગળ. એટલે આ થશે 10 માંથી 1 બાદ. ઓકે, હમણાં કોઈ લખશે ને પૂરો ટાઈમ આપીશ. 1 કલાક સુધી બેઝિક ચાલશે. ચલો, તો આ કેમ થશે? 9. 10 કેમ થશે? એક્સ. હજુ થોડા લખું પછી તમારી વારી. 11 કેમ થાય? 10 વત્તા 1. 12 કેમ થશે? 10 વત્તા 2. 13 કેમ થશે? 10 વત્તા 3. હવે જો 14. આરામથી પહેલા લખવાના 10. હવે કેટલા બાકી? 4. 4 તો આપણને આવડે. 4 શું થશે? આવી. તકલીફ છે ને 4 અને 9 માં જ આવશે, બાકી નહીં આવે. એટલે થોડો શ્વાસ લેવાનો અહીંયા. ચલો, 15 એટલે 10 વત્તા 5. 16 એટલે 10 15 16. 17 એટલે 10 15 16 17. 18 એટલે 10 15 16 17 18 19. પેલા 10. હવે કેટલા બાકી? 9. 9 એટલે આઈએક્સ. તું ક્યારનો અમારા જોયા વગર તું લેખા કરતો છે તો આવું કઈ પૂછાય છે કે નહીં? 19 એક્ઝામમાં પૂછાઈ ગયું કે 19 ને રોમન અંકમાં કેમ લખાય? તો જવાબ શું આવશે? એક્સ આઈએક્સ. 20 કેમ થાય? 10 વત્તા 10. તો હવે 21 તો આવડે જ તે. 21 કેમ થાય? 10 20 21. 22 કેમ થાય? 10 20 21 22. 23 કેમ થશે? 10 20 21 22 23. આરામથી આનો જવાબ બને. પહેલા કેટલા? 10. 10. હવે કેટલા આવશે? 4. 4 એટલે ડન. બધી વસ્તુ માર્ક કરો. જો ચોકડો નવડો ત્યાં તકલીફ આવે છે, બાકી આવતી નથી. તો મને એવું લાગે છે કે તમે લખી શકશો. તો 1 થી ચાલુ કરો, 50 સુધી લખીને બતાવો ફટાફટ. કોઈ બાજુમાં જોવું નહીં. બાજુવાળાને પણ આવડતું નથી એટલે જ તમારા બાજુમાં બેઠો છે. ધ્યાન રાખજો. તમે ટ્રાય કરો. તમે એમને બે નું કરશો 2 કલાક. હા, મેસેજ કરો હોય તો કોકને કરો, જાગતું હોય કોક તો બીજું શું કરો. દોસ્ત આ બાજુ લાઈટ ચાલુ કરજો ને. અહીંયા જો આ બીમ છે તમારી, અહીંયા આ બીમ કરો ને, અંધારું લાગે છે. હા, ચલો લેટ સ્ટાર્ટ. વાત નહીં, જેન ન કરવું એ શાંતિથી બે વાત નહીં. હા,
50 સુધી લખીને બતાવો, વચ્ચે કશે અટકો તો અટકી જજો, કોઈને પૂછતા નહીં. ખોટું છે. XV કરી દીધો. પાર્થ કોણ આવે? પાર્થ તો તમે SMS તમે હતા લાઈવ એમ ને તમે? ઘણા લાઈવ હતા. SMC વાળા હતા. જોબ બી આમાં તમે હતા? કોણે હતા? એ જગ્યા બેઠા ઘેરે હતા. કશે અટકો તો કહેજો, કશે અટકશો પાછા, હા જોજો. એટક્યા કશે 50 સુધી પૂરા કરો. 50 થઈ જાય એટલે બેસી જજો શાંતિથી. નહીં ચાલે ને? ઓકે, ચાલો. Done. તમે ભરેલો તો લેક્ચર બાજુવાળાને હેલ્પ નહીં કરતા? હતા લેક્ચરમાં તમે? તમારે થોડું રિપીટ થાય, ચલાવી દો. તમારા માટે નવા સવાલ લાવશું, પ્રેક્ટિસ થઈ જાય. કેમ થયું? ખોટું છે, ભૂલી ગયા. લેક્સ આ નહીં ચાલે ને? 4 વખત એક્સ નહીં ચાલે. જો 4 વખત એક્સ આવો 40 સુધી બધાય 40 ગાડી અટકશે. એકદમ ફ્રી સ્ટુડન્ટ છે એ લોકોને કે 4 વખત એક્સ આવી જતા હશે. આવી જાય છે ને? 4 વખત એક્સ ચાલે નહીં, કેમ કે એકનો એકમ કેટલી વખત રિપીટ થવો જોઈએ? 3 થી વધુ વખત થઈ શકે નહીં. ચલો કઈ વાંધો નહીં, 25 થી લખીએ આપણે. 25 બોલો તો એક વખત. 25 કેમ થશે? 10, 20, 25. આમ બોલજો મારી સાથે. ડન? 26 બોલો. 10, 20, 25, 26. 27 કેમ થશે? 10, 20, 25, 26, 27. 28 કેમ થશે? 10, 20, 25, 26, 27, 28. આરામથી 29, 10, 20. હવે કેટલા બાકી? 9. 9 એટલે IX અને 30 એટલે 10, 20, 30. આમાં એટલે સુધી તો બધાનું રેડી જશે. ચલો નેક્સ્ટ આગે बढ़े. 31.
કેમ થશે? 10, 20, 30, 31. 32 કેમ થશે? 10, 20, 30, 31, 32. 33 કેમ થશે? 10, 20, 30, 31, 32, 33. 34 પહેલા તો 10, 20, 30. હવે થોડો કેવો આરામ. 4. સહી હે ને? કશું નથી, જો આગળ બધું રિપીટ જ થયા કરતું છે. 10, 20, 30, 35. 36 કેમ થશે? 10, 20, 30, 35, 36. 37, 10, 20, 30, 35, 36, 37. એકદમ 38 આરામથી. 10, 20, 30, 35, 36, 37, 38. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચલો પહેલા 10, 20, 30. હવે કેટલા? 9. આ ચાલે? પહેલા તો એ કયો. આ ચાલશે. કેમ ચાલે? વચ્ચે કોણ આવી ગયો? આઈ. સતત નો આવવું જોઈએ. જો સતત આવે ને તો નહીં ચાલે. અહીંયા વચ્ચે કોણ આવી ગયો? આઈ. હવે જો આમાં સતત આવી જાય 10, 20, 30, 40, એ નહીં ચાલેગા. બરાબર છે? બધાને આવડે છે આમાંથી, પણ ભૂલી ગયા અહીંયા. 4 કેમ લખતા હતા તમે? 5 માંથી 1 બાદ. આવું જ કરતા ને? તો આ દીકરો હવે મોટો થયો, 40 વર્ષનો થયો, તો આ કેટલામાંથી બાદ કરવાનો? 50 માઇનસ 10. સાહેબ 40 ની જગ્યાએ 400 હોય તો શું હોય? 500 માઇનસ 100. સાહેબ 4 કરોડ હોય તો 5 કરોડ માઇનસ 1 કરોડ. બધાના રૂલ સેમ જ હોય. અને 50 ને શું કહેવાય? બોલો જૂના સ્ટુડન્ટ. એલ. માઇનસ 10 એટલે જવાબ શું આવે? એક્સએલ. નવા સ્ટુડન્ટો સાંભળો, આવું તમે કપડા લેવા જાવ ત્યારે નથી માંગતા એક્સેલ ની સાઈઝ ના મારું કપડું આપો, મને એ જ થાય. ઓકે, જવાબ શું આવે? એક્સેલ. ઓકે, 41 કેમ થશે? એક લાઈન હું લખું છું, પછી ફરીથી તમારી વારી. પહેલા કેટલા લખવાના? 40. પછી કેટલા? 1. 42 કેમ થશે? એક્સેલ 2. આમાં જ વંચાય ને? 43 કેમ? એક્સેલ 3. ઓકે, 44 વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એક્સેલ આઈ વી. આવું થાય ને? જો આ નામ વંચાય. 50 માંથી 10 ને બાદ 40, 40 વત્તા 5 45, 45 માંથી 1 બાદ, એના કરતા 40 વત્તા 4 રાખો, ઈઝી એ રહે. ચલો 45. 40 વત્તા 5 46 કેમ થશે? 40, 45, 46. 47 કેમ થશે? 40, 45, 46, 47. 48 કેમ થશે? 40, 45, 46, 47, 48. 49 કેમ થશે? 40, 45, 46, 47, 48, 49. ચાલે? નહીં, આ નહીં ચાલે સાહેબ. તો શું કરવું પડશે? પહેલા 40. હવે કેટલા બાકી? 9. 9 એટલે આઈએક્સ. સમજેબલ? બીજું આમાં લખાય, જો 50 માઇનસ 1 લખાય કે નહીં? 50 એટલે શું લખાય? એલ. -1 એટલે શું થાય? આઈ. આનો જવાબ શું આવે? આઈએલ. આવું લખાય ને? આવું ન લખાય, નહીં લખતા જોજો. હે ને? કેમ ના લખાય સાહેબ? તો અહીંયા જો ધ્યાન આપો. આ 19 માં તમે 10 વત્તા 9 કર્યું, 29 માં 20 વત્તા 9 કર્યું, 39 માં શું કર્યું તમે? 30 વત્તા 9. તો આ કઈ નવાઈનો નવાબ નથી કે એના માટે રૂલ અલગ લાગુ પડે. એને પણ સેમ જ લાગુ પડે. 40 વત્તા 9. આવું ન આવે, જોજો. લખતાની પાછા. તો 50 કેમ થશે? સહી હે? હજુ એક લાઈન. 51 કેમ થાય? 50 વત્તા 1. 52 કેમ થશે? 50 વત્તા 2. 53 કેમ થશે? 50 વત્તા 3. એકદમ આરામથી 54. 54 કેમ થાય? 50. હજુ કેટલા બાકી? 4. 4 એટલે આવી. આવું કઈ સાંભળ્યું? સોની લીવ ચેનલ આવે, યાદ હોય તો. હે ને? ચલો આ 55. 50 વત્તા 5. 56 કેમ થશે? 50, 55, 56. 57 કેમ થશે? 50, 55, 56, 57. 58 કેમ થશે? 50, 55, 56, 57, 58. એકદમ આરામથી. પહેલા કેટલા? 50. હવે કેટલા બાકી? 9. 9 એટલે આઈએક્સ. 60 હોય તો 50 વત્તા 10. મેં લખી 50 વત્તા 10. 70 હોય તો 50, 60, 70. 80 હોય તો 50, 60, 70, 80. આવડશે ને? સારું, ચલો 100 પૂરા કરો ફટાફટ. 100 પૂરા કરો. તમારા લોકો માટે નવા ક્વેશ્ચન લેવું એટલે તમને રિવિઝન થઈ જાય.
દેખાય છે મેડમ? તપેલી બાજુ જગ્યા છે, જવું હોય તો જતા જો બધી બાજુ help do this. એટકી ગાડી એટકી ત્યાં એટક્યા સહી આગે बढ़ो. પહેલા 60 લખો 50 4 એટલે આવી પેલા તો ઈકડે એમ જ રહે અહીંયા કરતો એટકા બાજુમાં ના જોતો હા ક્યાં એટકા 90 હા એવું ચલો કઈ વાંધો નહીં ડાયરેક્ટ 85 થી કરાવું ચાલશે ને લખીએ ચલો 50 60 70 80 85 50 60 70 80 85 86 50 60 70 80 85 86 87 50 60 70 80 85 86 87 88
99 એટલે કે 89, 50, 60, 70, 80. હવે કેટલા બાકી? 9 એટલે IX. આ તો ચાલશે ને? પણ આમાં હવે પેલું 4 વખત X આવી જાય. યાદ કરો 9 ની કહાની. 9 માં શું કરતા હતા? 10 માઇનસ 1. બાળક મોટું થયું પાછું. 90 લખવા માટે 100 માઇનસ 10 અને વર્ષોથી 100 ને શું કહેવાય? C. -10 એટલે શું કહેવાય? X. તો આ શું આવશે? XC. પેલામાં શું આવતું હતું? XL. અને આમાં શું આવે? XC. ચલો પૂરું કરો 100 સુધી. જે લોકો 90 પર અટકેલા હતા 91 તો આવડે જ ને? XCI કરો ફિનિશ. બસ આ બેઝિક છે, આ આવડે તો આગળનું આવડે છે. એકાણું કેમ થશે? XCI. 92 કેમ થશે? XCII. 93 XCIII. 94 વેરી ઇમ્પોર્ટન્ટ XCIV. પછી 95 XCV. પછી XCVI. XCVII. XCVIII. 99 વેરી ઇમ્પોર્ટન્ટ. પહેલા 90 XC અને પછી IX અને 100 બરાબર C. ડન. આવડી ગયું? ચલ બહુ સારું. બહુ ફોર્મમાં નહીં આવી જતા, આ તો લાઈનસર હાલે છે ને એટલે આવડે છે. તમને આવું પૂછશે, આવું 789 ને કેમ લખાય ત્યારે તકલીફ થશે. તો શીખવા માટે ધીરે ધીરે હમ આગે बढ़ते हैं. 100 સુધી કમ્પ્લીટ બધા? ચાલો પેલા 3 રૂલ લખી નાખો. પહેલા એક્ઝામમાં પૂછાય એવા છે. લખો. રોમન અંકમાં 1 નો 1 અંક, રોમન અંકમાં 1 નો 1 અંક સતત 3 થી વધુ વખત, રોમન અંકમાં 1 નો 1 અંક સતત 3 થી વધુ વખત પુનરાવર્તન પામતો નથી. પુનરાવર્તન પામતો નથી. once again repeat. રોમન અંકમાં 1 નો 1 અંક સતત 3 થી વધુ વખત પુનરાવર્તન પામતો નથી. રૂલ નંબર 2. બાદબાકી કરવા માટે, બાદબાકી કરવા માટે મોટી સંખ્યાની, બાદબાકી કરવા માટે મોટી સંખ્યાની આગળ અથવા ડાબી બાજુ નાની સંખ્યા મૂકવામાં આવે છે. બાદબાકી કરવા માટે મોટી સંખ્યાની આગળ અથવા ડાબી બાજુ નાની સંખ્યા મૂકવામાં આવે છે. પછી સમજાવો બધું. નંબર 3. સરવાળો કરવા માટે, સરવાળો કરવા માટે મોટી સંખ્યાની પાછળ અથવા કઈ બાજુ? જમણી. જમણી બાજુ નાની સંખ્યા મૂકવામાં આવે છે. ઓકે ચાલો એક વાત રિપીટ કરી દઉં છું. હું કહેવા માંગે છે, રોમન અંકમાં 1 નો 1 અંક સતત 3 થી વધુ વખત રિપીટ ના થાય તો ઈઝી છે, આવડે ના? બીજો રૂલ હું કહે છે, જ્યારે પણ આ મોટી સંખ્યા દીધી હોય એમની આગળ નાની સંખ્યા હોય, ફોર એક્ઝામ્પલ મોટી સંખ્યાની આગળ નાની સંખ્યા હોય તો શું થશે? આ બાદબાકી. એટલે આનો જવાબ કેટલો આવે? 4. અગેન મોટી સંખ્યાની આગળ અથવા ડાબી બાજુ નાની સંખ્યા હોય તો શું થાય? માઇનસ. એટલે આનો જવાબ શું આવે? 9. અને ત્રીજો નિયમ શું હતો? મોટી સંખ્યાની પાછળ અથવા કઈ બાજુ? જમણી. મોટી સંખ્યાની પાછળ અથવા જમણી બાજુ નાની સંખ્યા હોય તો શું કરવાનો? સરવાળો. એટલે આનો જવાબ શું આવશે આપણો? તો આનો આવે 6 અને આનો આવે 11. સહી હે? ઓકે ચલો કઈ વાંધો નહીં. હું વિધાનવાળા સવાલો આમાંથી પૂછાય તો હું એક સેન્ટેન્સ બોલું, જૂના સ્ટુડન્ટો પણ સાંભળજો. હવે તમને થાય થોડુંક તકલીફ આમાં. હું એક સેન્ટેન્સ બોલું, વિધાન સાચું કે ખોટું તમે મને કહેવા. ડન? કે તમને વિધાનવાળા સવાલ પૂછાઈ જવાય.
રોમન અંકમાં બાદબાકી કરવા માટે મોટી સંખ્યાની જમણી બાજુ નાની સંખ્યા મૂકવામાં આવે છે. વિધાન સાચું કે ખોટું? ફરીથી બોલો. બાદબાકી કરવા માટે મોટી સંખ્યાની જમણી બાજુ નાની સંખ્યા મૂકવામાં આવે છે. ખોટું ને? કઈ બાજુ આવશે? ડાબી બાજુ. અને જમણી બાજુ કોનું આવે? સરવાળો. ઓકે. નંબર નેક્સ્ટ. રોમન અંકમાં એકનો એક અંક સતત 3 થી વધુ વખત પુનરાવર્તન પામતો નથી. સાચું ને? એકનો એક અંક સતત 3 થી વધુ વખત પુનરાવર્તન પામતો નથી. ગુગલી ફેંકવું હવે? ઓકે. રોમન અંકમાં એકનો એક અંક 3 થી વધુ વખત પુનરાવર્તન પામે છે. થઈ ગયું? ભલે ભલે. ફરીથી બોલું. રોમન અંકમાં એકનો એક અંક 3 થી વધુ વખત પુનરાવર્તન પામે છે. અહીંયા મંદી આવી ગઈ. ફરીથી બોલું. આ લોકો રીઢા ગુનેગાર થઈ ગયા છે. તમે જવાબ આપો. ફરીથી. રોમન અંકમાં એકનો એક અંક 3 થી વધુ વખત પુનરાવર્તન પામે છે. એક્ઝામમાં આવી જ ગુગલી હશે અને તમે એકલા જ હશો અને આમ બાજુમાં આમ જોયો તો પેલો બાજુવાળો કે હું એમ કે છે. જાણે બધું ના આવડતું હોય. ફરીથી બોલું છું, આરામથી બોલું છું, સાંભળો તમે ખાસ. રોમન અંકમાં એકનો એક અંક 3 થી વધુ વખત પુનરાવર્તન પામે છે. સાચું ખોટું? અમુક તો ઈ વાળા હોય ને આમાં. આપણે છોડો આને, આપણે નહીં આવડતું. સાચું? ઓકે. નથી સાચું. હું ક્યારનો એક શબ્દ નથી બોલતો. હું સતત. જો આપણે આવું ભણ્યા, રોમન અંકમાં એકનો એક અંક 3 થી વધુ વખત પુનરાવર્તન પામે. આ 39 માં હું લખેલું. પણ હું એવું કહું ને સતત, તો ના ચાલે. રોમન અંકમાં એકનો એક અંક 3 થી વધુ વખત પુનરાવર્તન પામી શકે છે. થાય છે ને? પણ જો મેં એમ કીધું ને સતત, તો એ પોસિબલ નહીં હે. ના થાય ને? એટલે તમે પેલું એક્સેલ લખેલું યાદ હોય તો. સહી હે? ચલો ડન. થોડાક આગળ વધીએ. क्या हुआ? एक है ना, नहीं बताया. हाँ. તારા મેડમ તમે ઓનલાઈન હોય તો જવાબ આપજો. હા. ચલો જો ધ્યાન આપજો. અહીંયા હમણાં કોઈ પેનનો ઉપયોગ નહીં કરતા. હું હવે છે ને 1 થી 10 લાખ લખું છું અને 1 થી 10 લાખમાં એક જ વખત બીજી વખત લખીશ ને પછી સ્લાઇડ ચેન્જ કરી નાખીશ. જાતે લખવાનું છે એટલે. ઓકે. એક તો બધાને આવડે, પછી 5 બધાને આવડે. હવે મીંડા વધારવાના. 1 ની પાછળ 1 મીંડું મૂકું તો 10, 5 ની પાછળ 50. હવે આની પાછળ 1 મીંડું મૂકો 100. ડન છે? અહીંયા કેટલા થશે? 500. દર વખતે 1 મીંડું વધારો. હવે કેટલા? 1000. ઓકે. હજુ 1 મીંડું મૂકો 5000. હજુ 1 મીંડું મૂકો 10,000. હજુ 1 મીંડું મૂકો 50,000. હજુ 1 મીંડું મૂકો 1 લાખ. બસ મીંડા મૂકવાના છે. આ મીંડા મૂકતા વર્ષો નીકળી જાય. ચાલો. હા સિરિયસલી. હજુ 1 મીંડું મૂકો તો 10 લાખ. બસ આ 10 લાખ સુધી પહેલા શીખીએ. સમજો. 1 ને કહેવાય I, 5 ને કહેવાય V, 10 ને કહેવાય X, આને કહેવાય L, આને કહેવાય C, આને કહેવાય D અને આને કહેવાય M. હવે આ નવા સ્ટુડન્ટ સાંભળો, આ કઈ યાદ નથી રહેવાનું. શું થાય ખબર? 100 બરાબર M થઈ જશે, 1000 બરાબર L થઈ જશે, 500 બરાબર C થઈ જશે. નહીં આવડે તો પોતાનું નામ લખાઈ જશે. સમજો કોકનું નામ ઝીલ છે તો ઝેડ લખાઈ જશે. હા, એવું ન હાલે, ઘરના નિયમ. ચલો પેલી LCD ટીવી આવે ને એના પરથી યાદ રાખો ને. LCD લાવ્યા એમ. શું વાત કરો તમે? LCD લીધી? શું વાત કરો? લાવો પેડા ખવડાવો. LCD લાવ્યા એમ, LCD લાવ્યા એમ, LCD લાવ્યા એમ. કોક કે આ ગાંડા વેડા તુક્કા વેડા શું છે? તાર પાસે બીજું કઈ હોય તો આપ. યાદ રાખવા માટે તો કંઈક તો જોઈએ ને. ચલો ફરીથી. LCD લાવ્યા એમ, એટલું યાદ રાખો. પછી છે ને આ 3 મીંડાને આપણે ટીક કરીએ છીએ. જો છેલ્લા 3 મીંડા. 1 સેકન્ડ જોજો. 1000 સુધી કામ આવેલું. પછી 3 મીંડા ટીક કર્યા. જેટલા મીંડા ટીક કર્યા ને એને 12 લખી દેવાનો. 12 એટલે ખબર ને, ઉપર આપણે લીટો કરીએ. આ 12, 12, 12, 12, 12. ઓકે. 3 મીંડા બરાબર 12.
5 ને શું કહેવાય? વી. તો વી બાર એટલે 5000. 10 ને શું કહેવાય? એક્સ. એટલે એક્સ બાર એટલે 10,000. 50 ને શું કહેવાય? એલ. એલ બાર. તમને કોઈ પૂછે તમારો પગાર કેટલો? એલ બાર કહેવાય. પૂછશે જ નહીં તમને પછી. એને એમ થતું હા આપણી નોલેજની વાત જાય. 100 એટલે સી. ઓકે, 500 એટલે ડી અને 1000 એટલે એમ. સહી હે? ફરીથી 1 સેકન્ડ રિપીટ કરું છું. સબકા સાથ સબકા વિકાસ. પહેલા કેટલા? 1, પછી કેટલા? 5. અહીંયા ના જોતા, એક એક મીંડો ઉમેરો. 10, 50, 100, 500, 1000, फिर 5000, then 10,000, પછી 50,000, પછી 1 લાખ. સહી है. પછી 5 લાખ, પછી 10 લાખ. ઓકે, આરામથી. અહીંયા કોઈ કોપી નહીં કરવા જવાનું. 1 એટલે આઈ, વી, એક્સ, એલ, સી, ડી લાવ્યા એમ. 3 મીંડા 12. 5 એટલે વી, 3 મીંડા 12. 10 એટલે એક્સ, 3 મીંડા 12. 50 એટલે એલ, 3 મીંડા 12. 100 એટલે સી, 3 મીંડા 12. 500 એટલે ડી, 3 મીંડા 12. 1000 એટલે એમ. જો આ સિક્વન્સ એલ સી ડી લાવ્યા એમ, અગેન એલ સી ડી લાવ્યા એમ, અહીંયા પણ એ જ એલ સી ડી લાવ્યા એમ, એલ સી ડી લાવ્યા એમ. આવડશે? બહુ સારું. લ્યો એમ જ લખી નાખો જોઈએ વગર. પછી હું આપું કરેક્શન કરવા. પેલા મીંડા મીંડા મૂકજો એટલે ખોટું ના પડે. પેલા એકડા લખી નાખો, ભૂલ પડશે નહીં તો. એકડા લખી નાખો બધા. 1, 5, 10, 50. જો ભલે ખોટું તો ખોટું લખજો, ભૂલ પડશે તો જ આવડશે. વેરીફાઈ કરી લેજો પછી બોર્ડ પર છે જ. તમારી પાસે રાખી મૂકજો, થોડી વાર પછી જરૂર પડશે. એલસીડી લાવ્યા એમ, બસ એટલું યાદ રાખો. ડન થયું? ચાલો હવે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. એક સવાલ સમજાવીશ, પછી તમે કરજો અને હું સાઈડ પર ઉભો ઉભો જોયા કરીશ તમને. આ ડન ને? ચાલો લેટ સ્ટાર્ટ ક્વેશ્ચન એન્ડ આન્સર. 2 ક્વેશ્ચન પૂરતું કોઈ કશે ધ્યાન નથી દેવાનું, અહીંયા જોવાનું. હું જે રીતે સોલ્વ કરું છું એ રીતે તમારે નેક્સ્ટ ક્વેશ્ચનો બધા સોલ્વ કરવાના. શરૂઆતમાં 5-6 ક્વેશ્ચનો બહુ મજા આવશે, પછી બોમ્બ ફૂટવા મળશે, એટલે ધ્યાન આપજો. ઓકે, પહેલું ફોર એક્ઝામ્પલ છે એક્સેલ. ડન. આવું તો બધાને હવે ખબર પડે 40 કહેવાય ને. પણ એક્ઝામમાં કદાચ ન આવડતું હોય તો આને કેવી રીતે ટ્રીટ કરવાનું? અંગ્રેજોની નીતિ યાદ કરો, ભાગલા પાડો રાજ કરો. આપણે ભાગલા પાડો. એક્સ ને શું કહેવાય? 10.
એલ ને શું કહેવાય? 50. રૂલ યાદ રાખો, એકનો એકમ સતત 3 થી વધુ વખત રિપીટ ન થવો જોઈએ. મોટાની આગળ નાનું હોય તો માઇનસ, અને મોટાની પાછળ નાનું હોય તો પ્લસ. એટલે આ તો માઇનસ જ થશે, એટલે જવાબ કેટલા આવશે? 40. સહી હે? અથવા મને પૂછે 40 ને રોમન અંકમાં કેમ લખાય, તો એક્સેલ એમ નહીં, ભાગલા પાડો તો 10 10 10 10 પોસિબલ, કેમ કે 4 વખત એક્સ થઈ જાય ને. બીજો કયો ભાગ પડે? 50 માઇનસ 10. બોલો, 50 એટલે એલ, 10 એટલે એક્સ, એટલે જવાબ શું આવશે? એક્સએલ. સહી હે? ચાલો નેક્સ્ટ, હજુ એક થાય 49. 49 ને રોમન અંકમાં કેમ લખાય? આડેધડ નહીં, ભાગલા પાડો. 50 માઇનસ 1 પોસિબલ નહીં. બીજો કયો છે રૂલ? 40 વત્તા 9. 40 એટલે એક્સએલ, 9 એટલે આઈ એક્સ, એટલે આનો જવાબ શું આવે? એક્સએલ આઈ એક્સ. સહી હે? પણ એક્ઝામમાં કદાચ આ પૂછ્યું તો આવું ડાયરેક્ટ આપણને ક્લિક નહીં થાય, તો અહીંયા લખી દેવાના 10 50 1 અને 10. મોટાની આગળ નાનું શું થાય? માઇનસ. હજુ એક, મોટાની આગળ નાનું શું થાય? માઇનસ, એટલે 9. મોટાની પાછળ નાનું શું થાય? પ્લસ. જવાબ શું આવશે? 49. ડન છે? હજુ હવે તમે મને જવાબ આપજો, લખવાનું કોઈ નથી, ખાલી મને કહેવાનું છે. એલ એક્સ 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 વી, તો આ કેટલા થશે? 50 10 10 10 અને 5. તો 50 60 70 80 85. આવડશે ને? ઓકે, લખી નાખો. ચલો પછી સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન. કોઈ રીબાઈ તો કહેજો વચ્ચે, કોઈના મગજના તંતુ હલે તોય કહેજો વચ્ચે. હલશે થોડી વાર પછી, એમ થાય મારી સાથે આ શું થઈ રહ્યું છે. નોટ પરફેક્ટ બનાવજો, અને બને તો રફ કામ કરજો અહીંયા, એટલે ઘરે જઈને નોટમાં ઉતારી દેવાય. ગયા અઠવાડિયે નીચે હતો ને લેક્ચર તમારા? અહીંયા જ આવે છે આ સવારનો બેચ, અહીંયા જ આવે છે. ચલો આપું સવાલ? નહીં, આજે લખાઈ જાવ હે? ઓકે, પાછા હા હો કે લખાઈ જ જાય ને. ચલો, આની વેલ્યુ કોઈ પેજ નહીં ફેરવવાના, જોવાનું, લખવાનું અને આરામથી જવાબ આપવાના, ઉતાવળ નહીં કરવાની. લખજો, થોડી વાર પછી જવાબ આવતા બંધ થઈ જાય. લખો 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 લખો. કેટલા? 38 એક્ઝેક્ટ. શું થશે આ? 10 10 10 5 અને 3. તો કેટલા થયા? 10 20 30 35 ને 38. ચલો નેક્સ્ટ આગળ વધો. સી સી એક્સ એક્સ. સી સી એક્સ એક્સ. ગરીબ છે ને સવાલ? હા, બોલો. સી એટલે શું થશે? 100. સી એટલે 100, એક્સ એટલે 10, એક્સ એટલે 10. તો આ તો બહે જ થાય ને. હા, અને આ કેટલા થશે? 20. તો જવાબ આવશે 220. સહી હે? ચલો, ખૂબ સરસ. લખીને બતાવો. 135. ભાગલા પાડો. 100 વત્તા 30 વત્તા 5.
135. થોડું સ્પીડમાં જાય તો કેજો, અટકાવી દઈશ. આવે છે જવાબ? ચલો, 100 વત્તા કેટલા થશે? 30 વત્તા કેટલા થશે? 5. તો 100 એટલે સી, 30 એટલે એક્સ, એક્સ, એક્સ અને 5. આવું થશે ને? વેરી નાઇસ, ખૂબ સરસ. ચલો, 288 લખીને બતાવો. 200 વત્તા 80 વત્તા 8. પહેલા 200, પછી 80 અને પછી 8. બસો એટલે સીસી, પછી 80 અને પછી 8. એવું થાય ને? 200 એટલે 200 વત્તા કેટલા થશે? 80 વત્તા 8. તો આ 100 વત્તા 100 સીસી, 50, 60, 70, 80, 85, 86, 87, 88. સહી है? ઓકે, તોડતા શીખવાનું, આમ જોવાથી મજા નહીં આવે, કરો, કરના પડેગા. ચલ, બહુ સારું સાહેબ. 333 લખીને બતાવો. 333 ભાગલા પાડો, પહેલા કમ્પલસરી લખો એટલે જવાબ આવે જ. 300 વત્તા 30 વત્તા 33, સોરી 300 વત્તા 30 વત્તા 3. થાય છે 300, પછી કેટલા? 30, પછી કેટલા? 3. 300 એટલે સી, સી, સી. 30 એટલે એક્સ, એક્સ, એક્સ અને 3 એટલે આઈ, આઈ, આઈ. સही है ना? चलो, नंबर नेक्स्ट. सी, सी, एल, एक्स, वी, आई. बसो 66. वेरी गुड. चलो, डबल सी એટલે કેટલા થશે? 200. પછી 50, 10 અને 6. તો 200, 250, 60 અને 266. બહુ સરસ. ચલો, નેક્સ્ટ આગે बढ़ो. સીડી એક્સએક્સ. એક કામ કર, પહેલા મને 400 લખીને બતાવો. ચલો, 400 લખીને બતાવો. 400 કેમ આવશે? ડીસી ને સીડી ભાગલા પાડો તો કેમ થશે? 500 માઇનસ 100. બોલો, 500 એટલે ડી, માઇનસ 100 એટલે સી. માઇનસ હોય તો ક્યાં જતું રહે? આગળ. જવાબ શું આવશે? સી. એવી જ રીતે 900 લખીને બતાવો. 900. ભૂપેન્દ્રભાઈ, એ થાય ને, 1000 માઇનસ કેટલા થશે? 100. 1000 એટલે શું થશે? એમ. માઇનસ 100 એટલે શું થશે? સી. તો જવાબ શું આવશે? સી એમ. સમજેબલ ને? નેક્સ્ટ ટેબલ. સીડી એક્સ એક્સ. સીડી એક્સ એક્સ. ખોટું, ખોટું. ફરીથી કરો છો, આંકડા લખો. હા, શું આવશે? 620 ના થઈ જાય. જો સી એટલે કેટલા થશે? 100. ડી એટલે કેટલા થશે? 500. ડબલ એક્સ એટલે કેટલા થશે? 20. મોટાના આગળ નાનું એટલે શું થાય? માઇનસ. એટલે આવશે આ 400 અને પાછળ કેટલા? 20. આ પાછળ જાય એટલે પ્લસ હોય ને, તો જવાબ આવે ચાચી 420. ખૂબ સરસ. સંસ્થા આભાર વ્યક્ત કરે છે અને એમ કહે છે કે 650 લખીને બતાવો. 650.
ભાગ પાડો 500 વત્તા 100 વત્તા 50. આવ્યો જવાબ? ભાગ કેવી રીતે પડશે આના? પહેલા તો 500, પછી કેટલા પડશે? 100, પછી 50. 500 એટલે ડી, 100 એટલે સી, અને આ ડીસીએલ. થઈ ગયા ને? નેક્સ્ટ ડીએલ લખીને બતાવો. ચલો, ગરીબિસ્તાન ડીએલ. $550. ખરેખર ઈઝી છે ને ચેપ્ટર? બહુ ઈઝી છે, પણ ખાલી આવડે જ નહીં. ચલો, મોટાની પાછળ નાનું શું થશે? પ્લસ. જવાબ કેટલા આવશે? 550. વેરી નાઇસ. આ કરીને બતાવો. ચલો, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, ડીડીએલ. ઓકે, આવ્યું 1050. આવે છે 1050? આવે છે? વેરી ગુડ. ડી એટલે કેટલા થશે? 500. ડી એટલે 500. એલ એટલે કેટલા? 50. એટલે આને કહેવાય 1050. સહી હે ને? ઓકે, આને રોમન અંકમાં ફરીથી ટ્રાન્સફર કરો તો. 1050 ના ફરીથી રોમન અંકમાં ટ્રાન્સફર કરો તો. કીધું તું બોમ્બ ફોડીશ, ઉડી ગયા. ગાડી કેટલી મસ્ત ચાલતી હતી, હે ને? આ કેવું આવે? 1000 વત્તા 50. એટલે અહીંયા આવ્યા છે એમ અને એલ. એવું તો ના જ ચાલે કે 1050 ના બે માલિક હોય. આ પણ અને આ પણ. ડન ને? તો આડે ધડ જે જવાબ આવતા હતા ને એ જોજો, આ ખોટું છે. આવું ના લખાય. કેમ ન લખાય? જો 10 હોય 10, સમજો. 10 ને આપણે બે રીતે લખી શકીએ. એક તો 5 વત્તા 5 લખાય, પણ આવું નથી લખતા. કેમ? એની ઓલરેડી વેલ્યુ છે ને? એવી જ રીતે 100 માં આપણે 50 વત્તા 50 એલ તો કરીએ કે ને, પણ નથી કરતા. કેમ? એની ઓલરેડી વેલ્યુ સી છે. તો બોલો, 1000 ની વેલ્યુ ઓલરેડી એમ હોય તો એને હું ડીડી કરાય? આ કઈ રિક્ષા વાળા પૈસા થોડા આપવાનું છે કે છૂટા આપો તમે? એટલે આવું કઈ આવે નહીં. તો મારા વાલીડાઓ જવાબ લેવા હો 1050. नहीं, फिर की ले लूंगा कभी कभी, देखना. આવી કોઈ વેલ્યુ આવે નહીં. તમને આવો સવાલ પૂછશે, નીચે આપેલા રોમન અંકમાં ખોટો રોમન અંક જણાવો. તો આ કેવો છે? ખોટો. સેમ આવો એક સવાલ પૂછું. જો આમાંથી સાચો રોમન અંક, સોરી, ખોટો રોમન અંક મને કહેજો. ડન? ઓપ્શન એ ખોટો તમારે શોધવાનો છે. ખોટો એક છે એલસી, ઓપ્શન બી સીએલ, ઓપ્શન સી એલએક્સ, અને ઓપ્શન ડી ડીએલ. આમાંથી એક ખોટો છે. કયો ખોટો છે? લખશો તો ખબર પડશે, એમને નહીં જવાબ આવે. લખો બધી વેલ્યુ. વેલ્યુ લખો ને તરત ખબર પડે. આ 2024 માં પૂછવાનો સવાલ. પહેલો જ ખોટો ને? લોજિક જ નહીં સેટ થતા. આવે જો, આ એલ એટલે કેટલા થાય? 50, અને સી એટલે કેટલા થાય? 100. તો મોટામાંથી નાનું બાદ કરો એટલે માઇનસ થાય. માઇનસ એટલે 50. 50 ને એલસી થોડું લખાય. આ તો લિવિંગ સર્ટિફિકેટ છે. આ તો બરાબર છે. જો સી એટલે કેટલા થાય? 100. એલ એટલે કેટલા થાય? 50. મોટાની પાછળ નાનું એટલે આ 150 રૂપિયા તો થાય જ. થઈ ગયા? પછી આ 50 વત્તા 10 એટલે કેટલા થશે? 60. આ પોસિબલ છે. 500 વત્તા 50. અરે ભાલ્યો ભાઈ. ચલો, આ કેટલા થશે? 50. એટલે આ કેટલા થઈ ગયા? 550. જો આનું સેટિંગ જ નથી થતું. નથી થતું ને? આવું પૂછશે, એકાદો ખોટો રોમન અંક જણાવો. જવાબ શું આવે? એ. ચલો નેક્સ્ટ, થોડી કહાની ઓર મોટી કરીએ. 1230 લખીને બતાવો. એટલે 1230.
ભાગલા પાડો. ભાગલા કેમ પડશે? જવાબ નહીં, ભાગલો શીખવાડો. 1230. 1230. આવડવું જોઈએ, ભૂલ ના પડવી જોઈએ. વાક્ય તો કેવા થશે? 1000 વત્તા 200 વત્તા 30. બોલો, 1000 ને શું કહેવાય? એમ. 200 ને શું કહેવાય? સીસી. અને આને શું કહેવાય? એક્સ એક્સ એક્સ. સહી હે? ખૂબ સરસ. નેક્સ્ટ. એમ 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 સી 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 એક્સ 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 આઈ આઈ આઈ. બસ કે હવે? હા, ઓકે. ત્રણ હજાર મતલબ 33. આ કેટલા થશે? 3000. બહુ ઇઝી. આ કેટલા થશે? 300. પછી 30 અને 3. આવું થાય ને? તો 3330 ને 33 એટલે 33,333. Got it? વેરી નાઇસ. આગે बढ़ो. 2775 લખીને બતાવો. 2775. આરામથી ભાગ પાડો. 2000 વત્તા 700 વત્તા 70 ને વત્તા 5. ટેક યોર ટાઈમ. બોલો, ચલો ભાગ પાડો. પહેલા કેટલા આવશે? 2000. પછી કેટલા આવશે? 700. પછી કેટલા આવશે? 70. અને પછી 5. 2000 ને શું લખાય? MM. 700 500 600 700. 70 કેમ લખાય? 50 60 70 અને આ 5. એટલે આનો જવાબ આવશે MM DCC LXXV. થઈ ગયા ના? ઓકે, ખૂબ સરસ. MDCLXV. જો તો બધા આવી ગયા. જો એક આલ્ફાબેટ આવી ગયો. MDCLXVI. 1666. થઈ જવા 1666. જો એમ એટલે કેટલા થશે? 1000. ડી એટલે કેટલા થશે? 500. સી એટલે 100. એલ એટલે 50. એક્સ એટલે 10. વી એટલે 5 અને આ થશે 1. 1500 1600 લખી દેવાનું. લાંબુ લચણ પચણ નહીં કરવાનું આમાં. 50 60 65 ને 66. સહી હે? તો આ સરવાળો થશે એટલે આનો જવાબ આવશે 1666. વેરી નાઇસ. ગુડ 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 ગુડ. હજુ એક લખીને બતાવો. 3190. આરામથી 3190. હા, 6:30 વાળા માટે બે સવાલોનો વાત છે ને બધા. થઈ ગયું ને? ઓકે.
ટ્રિપલ એમ CXC એવું જ આવશે ને 3000 એટલે થશે ટ્રિપલ એમ પછી 100 એટલે શું થાય સી અને 90 એટલે XC બસ આવું કઈક આન્સર આવશે ઓકે ગુડ 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 ચાલો નેક્સ્ટ 777 લખીને બતાવો 777 777 700+70+7 700 એટલે શું થશે ડી સી સી 70 એટલે એલ एक्स एक्स અને 7 એટલે વી આઈ આઈ ऐसा होएगा ना खूब સરસ સંસ્થા આભાર વ્યક્ત કરે છે આ ક્વેશ્ચન કરીને બતાવો ડી સી 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 એલ એક્સ 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 વી આઈ 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 હજુ લખું કે બસ ને કરીને બતાવો ત્રણ સી છે જો એક સી વધારે આવે છે આન્સર ભાઈ એકાદો સી ને એલ ને ઓછો નહીં લખતા પગાર છે એવું સમજો ઓકે ડી એટલે કેટલા થશે 500 આ કેટલા થશે 300 આ કેટલા થશે 50 આ કેટલા 30 આ કેટલા 5 અને આ કેટલા 3 તો છે ને લાંબા સરવાળા નહીં કરવા પહેલા આનું કામ કરીએ 800 આ કેટલા થશે 80 અને આ કેટલા થશે 8 આ બધાનો પ્રેમથી સરવાળો કરો એટલે જવાબ આવે 888 સહી હે કેટલા જવાબ આવ્યો મારા ઘડિયાળમાં 8:45 મેં એ જ કીધું હતું 8:45 આવડતું હશે આવડી ગયું બહુ કોન્ફિડન્સમાં નહીં આવો બોમ્બ ફોડું પાછો ચાલો એમ એમ ઓકે એક્સ એક્સ ડિવાઇડેડ બાય વી આનો જવાબ આપો હા પેલા ભાગ્યા કેટલા થશે 5 અને હજુ છે ને ભાગ્યા 5 જે રકમ આવે ને એને પાછા આપણે રોમન અંકમાં ટ્રાન્સફર કરો જે જવાબ આવે ને રોમન અંકમાં ટ્રાન્સફર કરી દો પેલો ભાગાકાર આવડવો જોઈએ હો પાછો હા જો આની વેલ્યુ કેટલી થાય પહેલા તો એ કહો એમ એટલે 2020 આવું થાય ને ભાગ્યા કેટલા થશે 5 તો આનો ભાગાકાર કેટલો થાય 44 ને જોજો હ કોક ને એમ થાય આનો ચોગડો અને આનો ચોગડો વચ્ચે મીંડી કોણ મૂકશે આનો જવાબ 404 અને 404 ને રોમન અંકમાં ટ્રાન્સફર કરવા હોય તો સીડી આઈ વી સહી હે વેરી નાઇસ ચલો 444 લખીને બતાવો 444 આનો ભાગ એક વખત બોલો તો કેવી રીતે પડશે 400+40+4 ભૂલ ના પડે જોજો 400+40+4 4
400 વત્તા 40 વત્તા 4, 400 વત્તા 40 વત્તા 4. બોલો 400 નું શું લખાય? સીડી, 40 નું એક્સેલ અને 4 નું આઈવી. થઈ ગયા? એવી જ રીતે 999 લખીને બતાવો. 999. એવું 999 નો ભાગ કેમ થશે? 900 વત્તા 90 વત્તા 9. બોલો 900 કેમ થશે? સીએમ, પછી 90 એટલે એક્સસી અને પેલો આઈએક્સ. થઈ ગયા? ઓકે, ચલો હજુ બે આંકડા. 4444. ઓકે, અને બીજું બે હાથે કરી દેજો. 9999. ઓકે, કરો, ટ્રાય કરો. જેવું આવડે તેવું. હવે ભૂલ પડશે થોડી કેવી. કેમ થયું રીબાણા? એ થયું? આમાં 12 ચડશે. 12 ચડે છે? 12. પહેલાનું શું થાય? 4000. પહેલા તો 4000, પછી 400, પછી 40 અને પછી 4. ભાગલા પાડો તો જ ફટાફટ આવે. હવે 4000. અમુક તો પાછા આવું કરે, હોશિયાર. હે ને? એક્સપર્ટ હોય પાછા એમ. એટલે એવું નથી આવતું, જોજો. આને કેમ થશે? 5000 માંથી 1000 ને બાદ કરો એટલે 5000 ના 3 મીંડાનો 12 અને વી થશે અહીંયા, અને 1000 બાદ કરો એટલે અહીંયા કોણ આવશે? એમ. આવું થશે. જો 5000 માઇનસ 1000. 5000 એટલે એમ માઇનસ, સોરી, વી બાર માઇનસ એમ, એટલે આ માઇનસ આગળ જતું રહે. વી બાર આગળ કોણ આવશે? એમ. આવું છે ને? પછી 400 કેમ થશે? સીડી. 40 કેમ થશે? એક્સેલ અને 4 એટલે આઈવી. હવે આને કેમ કરવાનું? તો પહેલા તો આને 10,000 માંથી જો આનો ભાગવું પડશે. 9000 વત્તા 900 વત્તા 90 વત્તા 9. તો 10,000 માંથી કેટલા બાદ કરવાના? 1000. 10,000 એટલે 3 મીંડા બરાબર 12. 10 ને કહેવાય એક્સ બાર માઇનસ એમ. માઇનસ ક્યાં જતો રહેશે? આગળ. તો એમ એક્સ બાર, પછી આ સીએમ, પછી એક્સસી અને આઈએક્સ. થઈ ગયા? વેરી નાઇસ. આગે बढ़ो. ડી એક્સએલ આઈએક્સ. ડી એક્સએલ આઈએક્સ. જેને આવડી ગયું એને 99% રોમન અંક આવડી ગયા. ડી
એક્સેલ આઈએક્સ. પહેલા આખું બધાને આવે જોવો તો 571 કોઈને આવે છે? આરામથી આરામથી. હું તો ભૂલી જ ગયો ટેલેન્ટેડ લોકો બેઠા છે અહીંયા એટલે આવી જ જાય. ચાલો કઈ વાંધો નહીં. ડી એટલે કેટલા થશે? 500. એક્સ એટલે 10. એલ એટલે 50. 1 એટલે આઈ અને 10 એટલે એક્સ. તો મોટાની પાછળ નાનું એટલે પ્લસ થશે 510. મોટાની પાછળ નાનું એટલે 51 થશે અને આ 10. આ બધાનો સરવાળો 571. થઈ ગયા ને? તમે ના પાડો છો તો હું ચેક કરી લઉં. ચાલો 500 એટલે ડી. 70 એટલે 50. 60, 70 અને 1. સાચું તો છે? કઈ નહીં સાહેબ, અહીંયા એક્સેલ છે અને અહીંયા એલએસ. એ ગલત હે ના? ઓકે ચલો. આમાં અમુક ને આવ્યો હોય પણ બિચારા બોલે નહીં, શાય હોય, શાય. ખાલી ક્લાસમાં શાય હોય, બાકી તો બાર રોકેટ ને બોમ્બ ફોડતા હોય. હા ચલો જો સિમ્પલ છે. આને છે ને ખાલી ઢાંકી દો. આમાંથી આને બાદ કરો એટલે કેટલા વધ્યા? 40. આમાંથી આને બાદ કરો એટલે કેટલા વધ્યા? 9. હવે ઢાકેલી વસ્તુ પાછી આપો એટલે આ બધાનો સરવાળો થશે. તો આમાંથી એકાદા મહાત્મા હોય એને એમ થાય કે તું આ 1.5 કલાક સુધી ઢાંકતો નતો, અચાનક કેમ ઢાંકવા માંડ્યો? એવું થવું જોઈએ હે. તો જો અહીંયા એક વસ્તુ જો તો આ સંખ્યા કેવી છે? મોટી. પછી કેવી છે? નાની. પછી કેવી છે? મોટી. નાની મોટી. સંખ્યા જ્યારે નાની મોટી જાય ને ત્યારે હંમેશા યાદ રાખો પહેલી સંખ્યા હોય ને એને એઝ ઇટ ઇઝ જ લખવાની. પહેલી સંખ્યા એટલે કઈ? 500. પછી તમારે રૂલ પ્રમાણે ચાલવાનું. મોટાની આગળ નાનું એટલે કેટલા થાય? 40. મોટાની આગળ નાનું એટલે કેટલા થાય? 9. આ બધાનો સરવાળો. રાઈટ આન્સર ઇઝ 549. ઓકે અમુક લોકોના વાત ગળે ન ઉતરે એટલે એક એક્ઝામ્પલ ઓર કરો. 1940 લખીને બતાવો એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે. 1940. જો 1900 માં શું આવશે? 1000 એટલે એમ, પછી 900 એટલે સીએમ, પછી 40 એટલે એક્સએલ. જો આની પેટર્ન જો 1000 પછી 100 1000 10 અને 50. અગેન આ સંખ્યા જુઓ તો મોટી નાની મોટી નાની મોટી. જ્યારે આવું આવે ને એટલે પહેલી સંખ્યાને શું કરવાનું? એમ જ મૂકી દેવાની. એટલે આ કેટલા થશે? 1000. હવે આપણે આપણી ખેતી કરવાની. આમાંથી આ જાય કેટલા વધશે? 900. આમાંથી આ જાય કેટલા વધે? 40. અગેન આ બધાનો સરવાળો 1940. થઈએ? વેરી ગુડ. ચલો 3 સવાલ 1 મિનિટમાં થવા જોઈએ. હવે બહુ સારું સાહેબ, લ્યો કરી દઈએ હવે. ડી સી સી એલ એક્સ વી આઈ આઈ આઈ. એક આ નંબર નેક્સ્ટ 754. એક આ 1876. ફટાફટ.
આમાં કોઈને હસ્તાક્ષર બાકી છે? જો ને કોઈને બાકી હોય તો પાછળ જવા દો, કોઈને બાકી હોય. ઓકે, કોઈને અટેન્ડન્સ બાકી હોય તો કરી નાખજો. બાકી છે આ બાજુ? પહેલાનો જવાબ શું આવે? ખાલી એમ જ બોલો, પછી હું ચેક કરીશ. હે 768. ઓકે, કશું જ નથી રોમન અંકમાં, કશું જ. ખાલી જોઈએ નહીં ત્યાં સુધી આપણને નહીં આવડે. આ કેટલા છે? 500. આ કેટલા છે? 200. આ છે 50, 10, 5 અને 3. ચલો આ કેટલા થઈ ગયા? 500, 700 લખી દઉં, 700. પછી 50, 60, 65 ને 68. तो ये होगा 768. डन. ओके, 700 એટલે ડી, સી, સી 50 એટલે એલ અને આઈ વી. વેરી નાઇસ. 1800 માં એમ, 800 એટલે ડી, સી, સી, સી 50, 60, 70. સહી હે? ઓકે, આવડી ગયું હા તમને બધાને. વેરી નાઇસ. સારું લ્યો, 22,222 લખીને બતાવો. અને હજુ એક 33,333 લખીને બતાવો. કેમ થાય જો તો વાલા. ભગવાન કરે બધાને બોનસ એટલું મળવા માંડે. 22,000. ના ભાગ કેમ પડે? 10,000 વત્તા 10,000. એક્ઝેક્ટ. 10 10 ના 2, પછી 2,000 ના 1,000 ના 2. બધામાં 2 ભાગ પડશે. આ લોકો જૂના લેક્ચર વાળાને લોસ નથી ગયું ને? આજે નવું આવ્યું ને? આરામથી ટેક યોર ટાઈમ. ત્રણ મીંડા બરાબર 12. 3 મીંડા બરાબર 12 લખો પહેલા. 10 એટલે x થઈ ગયું. સેમ પેલું એવું જ થયું. x બાર mm. આનો ભાગ કયો તો? આનો ભાગ પહેલા તો 20,000, પછી 2,000, પછી 200, અને પછી 20, અને પછી 2. તો આને પાછું આમ નહીં કરતા કોઈ? 1,000 10,000 ના કેટલા ભાગ પડે? 2. 10,000 વત્તા 10,000 આવું થાય ને? તો આનો 12 લાગશે. તો 12 એટલે 10 એટલે શું થાય? x. તો આ x બાર થશે 2. સેમ વસ્તુ 2,000 માં 1,000 વત્તા 1,000, 200 માં સીસી, 20 માં xx અને 2 માં આઈ. x બાર mm cc xx આઈ. સેમ પેલામાં એવું થશે. ટ્રિપલ x બાર આવું થશે ને? પછી 3,000 ટ્રિપલ m, પછી 300 સી
સી સી પછી 30 એક્સ 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 3 એટલે આઈ 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 થઈએ. હવે થોડુંક એવું રિવાઇન્ડ કરો તો 7:30 નો લેક્ચર. સમજો કે 7:30 તમારું પેપર હોત ને આવું આવ્યું હોત તો છોડવાનું જ થાય. એ ક્યાં એમ એ ક્યાં એક્સ બાર. એટલે આ બધું ભણવું પડે જ. જો તમને બેસિક આવડે તો તમને બધું શોર્ટકટ આવડે, પણ બેસિક જ ના આવડતું સીધું શોર્ટકટ કેવી રીતે આવડે? હું એમ કહું કે લીપ વર્ષ છે કે નહીં કેવી રીતે ખબર પડે? બસ પૂરું થઈ ગયું આપણી વાત. એટલું જ છે એમ નહીં, આમાં ઘણું છે. એમાં એનો ફોલ્ટ નથી મારો. હું ભણતો ત્યારે મને સ્કૂલમાં એમ જ કહેતા હતા 4 વડે ભાગાકાર થાય થઈ જાય એટલે લીપ. હને? અને એક્ઝામમાં બધા 4 વડે ભાગાકાર થતા હોય. જોજો હું તમને એમ કહું આવું કે જોજો નીચેનામાંથી કયું લીપ વર્ષ છે? પછી ઓપ્શન આપે આવા 2000, પછી કે 1400, પછી કે 1800, પછી કે હે તમને 700 ફોર એક્ઝામ્પલ. હવે તમને એમ કે આમાંથી લીપ વર્ષ કયું, તો આપણે શું કરીએ? આપણું દિમાગ શું કહે? 4 વડે ભાગો. તો આ તો 4 વડે ભાગાકાર થાય જ. 1400 ને 4 વડે ભાગી નહીં લે, હું ભાગી દઉં. તમારે કોઈ બહુ તકલીફ લે બેઠવી નહીં. 4 તેરી 12 કેટલા વધ્યા? 2 ઉપરથી ઉતારી મીંડી. 4 5 20 અને આ પાછું મીંડું અહીંયા, એટલે આનો ભાગાકાર થયો ને. જો આ ભાગાકાર થયો. પછી આ 1800 જો 1800 ભાગ્યા કેટલા કરવાના? 4 ચોકે ચોકે 16 વર્ષોથી 2 ઉપરથી 0 આ પાછા 5 થઈ ગયા ભાગાકાર પાછા. લ્યો આ થયો. હવે આ 700 ભાગતો ભાઈ. હા લ્યો ભાગું લ્યો. 4 એકા 4 કેટલા વધ્યા? 3 ઉપરથી ઉતારી મીંડી. 7 ચોક 28 કેટલા વધ્યા? 2 ઉપરથી ઉતારી મીંડી. 4 5 20 લ્યો આ ભાગાકાર થયો. હલવાવ ને તો શું આવે? કેલેન્ડર આવશે ત્યારે કહીશ, હમણાં નહીં કહું. હા ને? ઓકે, અત્યારથી આમ ક્યુરિયોસિટી જગાડી દેવાનું, એટલે કેલેન્ડર વખતે રજા પાડે નહીં. ચલો પીવાયક્યુ સ્ટાર્ટ કરી. આવે તમે ક્યારનો આ બધી મજૂરી કરો છો તો એક્ઝામમાં પૂછાય છે કે નહીં એવો તમને ખબર હોવી જોઈએ ને પાછી. ચલો લેટ સ્ટાર્ટ પીવાયક્યુ. પહેલો ક્વેશ્ચન 19 ને રોમન અંકમાં લખીને બતાવો. પહેલો ક્વેશ્ચન 19. શું થશે? આ 10 વત્તા એમ બોલવાનું 10 વત્તા 9 એટલે એક્સ આઈ એક્સ. આમાં લગભગ કોલેજ કરતા હશે બધા, લગભગ, હે ને? કોલેજમાં છે ને એક વસ્તુ હોય, એક ની ઘણી બધી વસ્તુ હોય. એમાં અમુક હોય ને એ બાઇક લઈને આવે હોય જેમાં એના છે ને મોથા ઉપર, ગાડીના મોથા પર આવું લખ્યું હોય એક્સ આઈ એક્સ. એને પૂછે ને બકા આ હું? બાપુની સ્ટાઇલ છે. બાપુ તને આવડતું નથી, આને 19 કહેવાય. હા ને? એમ કે બાપુની સ્ટાઇલ છે. તને હું યાર એક્સ. ચલો બીજો એલ એક્સ વી આઈ. આ સુરતની રેવન્યુ તલાટીમાં પૂછાયેલો સવાલ છે. એસએમસી દેવાના ને અમુકથી અમુક ફોર્મ ભર્યું હોય તો. કેટલા આવેગા? 66. એલ એટલે કેટલા થશે? 50. એક્સ એટલે કેટલા થશે? 10. વી એટલે 5 1. આ કેટલા થશે? 60 65 ને 66. વેરી નાઇસ. જીપીએસસી નો સવાલ. એક્સેલ ને કઈ રીતે લખાય? લ્યો એ તો હવે આવડે. પેલામાં તો 4 વખત એક્સ થઈ ગયા હતા, ખબર ને? આને કેટલા કહેવાય? 40. ઓકે, અગેન એક જીપીએસસી નો એલ એક્સ આઈ એક્સ. એલ એક્સ આઈ એક્સ. એલ એક્સ આઈ એક્સ. એલ એક્સ આઈ એક્સ આવે છે 69. ઓકે ચલો આ એલ એટલે કેટલા થશે? 50 10 1 10. આ તો કન્ટિન્યુઅસ 60 જ થઈ જશે. મોટાની આગળ નાનું એટલે 9, એટલે આ સરવાળો થશે. જવાબ આવશે 69.
વેરી નાઇસ. આ કરીને બતાવો. એમ સી એમ એલ એક્સ એક્સ વી. MCM LXXV. આમાં જો નાની મોટી જતી હશે એટલે પહેલી સંખ્યાને એમ જ લખવાની, પણ 21 આવે તો કેજો. ટેક યોર ટાઈમ. કેટલા આવ્યા? ઓકે, પાછળ પેલા દોસ્તો દોસ્ત ટેક યોર ટાઈમ આવશે. તમારા કોલેજોમાં ડિજિટલ બોર્ડ જ હોય ને કે ચોક? પેલું વ્હાઈટ બોર્ડ અને બ્લેક પેન, વ્હાઈટ કલર ચોપડો અને લાલ કલર પેન. પીપીટી હોય એમાં અમુક લેક્ચરર તો પીપીટી વાંચ્યા જ કરે કે નીચે બાજુ લાઈન કરતા જાય, અમને ખબર પડે એને કે. ચલો, એમ એટલે કેટલા થશે? 1000, 100, 1000, પછી 50, 20 અને 5. મોટું નાનું મોટું તો પહેલી સંખ્યા એમ જ. સહી હે? આમાંથી આને બાદ કરો 900. પછી આ કન્ટિન્યુઅસ 70 ને 75. આ બધાનો પ્રેમથી સરવાળો કરો એટલે જવાબ આવે 1975. ઓકે, આ 3-4 વખત સવાલ પૂછાયેલો છે, એકનો એક. ઓકે, નેક્સ્ટ. નીચેનામાંથી સાચો વિકલ્પ જણાવો. વિચ વન સાચો? ઓપ્શન એ, બી, સી, ડી. C greater than M greater than L greater than D. M greater than C greater than L greater than D. M greater than D greater than C greater than L. L greater than C greater than D greater than M. અત્યારે જ આવડે જ્યારે પેલું આવડે તો એલસીડી લાવ્યા એમ. આ ગ્રેટર ધેન ની નિશાની ખબર પડે છે ને? હા, તો વાંધો નહીં. टेकिंग योर टाइम, भूल नहीं होनी चाहिए. નો આવડે ને એને વેલ્યુ લખી દેવાની આવી 100 અને આ શું છે 1000. જો આ ગ્રેટર ધેન એટલે શું કહેવાય? આ બાજનો મોટો પેલી બાજનો નાનો. અને આમ નો આવડતો કોણી આમ મોટી કરવાની, આ ભાગ મોટો તો મોટો અને કોણી ખાતો હોય નાનો જોઈએ. આપણી ઘરે કોણી કોને મારી? ના. તો બોલો 100 એ 1000 કરતા મોટા કહેવાય? હું તમને એમ કહું, હું તમને 100 રૂપિયાની નોટ આપો, તમે મને 1000 ની નોટ આપો, તમે આપો તો ખરા પણ મારી તોડી નાખો પહેલા. ઓકે, આવું આવે નહીં. ચલો, 1000 એ 100 કરતા મોટા, સહી. 100 એ 50 કરતા મોટા, સહી. પણ 50 એ 500 કરતા જિંદગીમાં મોટા થાય નહીં. કયું? ચલો, આ કેટલા છે? 1000 એ 500 કરતા મોટા, સહી है. 500 એ 100 કરતા મોટા, वो भी सही है. અને 100 એ 50 કરતા મોટા, આ બી થાય ને? જવાબ શું આવશે? સી. કોકને આ સારું લાગે એટલે એ આ ખોટું. એલસીડી લાવી એમ તો સાચું થોડું હોય. આ 50 એ 100 કરતા મોટા, ખોટી વાત ને? પણ જો આ આમ હોત ને આમ, તો આ પણ સાચું થશે. થાય કે નહીં? ઓકે, તો આ વિધાન આવું હોત તો આને પણ સાચું કહેવાત, પણ અત્યારે કેવું? ખોટું.
નંબર નેક્સ્ટ લખો. જો હવે આખો ક્વેશ્ચન લખવો પડશે, બોર્ડ પર નહીં લખાવું. લખો. રોમન અંક લખતી વખતે 2022 માં પૂછાયેલો સવાલ છે. રોમન અંક લખતી વખતે તમે કયો નિયમ યાદ રાખશો? રોમન અંક લખતી વખતે તમે કયો નિયમ યાદ રાખશો? ઓપ્શન એ સંકેત આઈ, જો લખ્યું છે સંકેત આઈ ને માત્ર વી ઉપર લખ્યું છે, જોજો. સંકેત આઈ ને માત્ર વી અને ડી માંથી બાદ કરી શકાય. સંકેત આઈ ને માત્ર વી અને ડી માંથી બાદ કરી શકાય. ઓપ્શન બી. હવે બધું આમ નીચે લીટા પાડતા જજો. સંકેત આઈ ને માત્ર એક્સ અને ડી માંથી બાદ કરી શકાય. ઓપ્શન સી. સંકેત આઈ ને માત્ર વી અને એક્સ માંથી બાદ કરી શકાય. લાસ્ટ. ઉપરોક્ત પૈકી એક પણ આપો જવાબ આરામથી. બાદ બાકી એટલે ખબર રહેવી જોઈએ. બાદ બાકી એટલે આપણે ચિહ્ન ક્યાં મૂકવાનું? આગળ. ઓકે, પેન ખો ગઈ. જો પહેલું હું કીધું તમને કે આઈ ને માત્ર વી માંથી બાદ કરો, તો વી માંથી બાદ કરતો આગળ મૂકવાનું ને, તો આ કેટલા થાય? 4. આ તો પોસિબલ છે, પણ બોલો ડી માંથી આઈ ને બાદ કરું. ડી એટલે આઈ એટલે કેટલા થાય? 1 અને ડી એટલે 500. આમાંથી આને બાદ કરું તો આ કેટલા થયા? 499. 499 આમ લખાય? 499 કેમ લખાય? 400 એટલે સીડી, 90 નો એક્સી અને 9 નો આઈએક્સ. આ 499 આમ થાય કે નહીં? એટલે આ પહેલું વિધાન કેવું? ખોટું. ઓપ્શન બી ચેક કરો તો. આઈ ને માત્ર વી કે એક્સ માંથી બાદ કરો તો 9 થાય, પણ ડી માંથી બાદ કરી શકશો નહીં, એટલે આ પણ ખોટું. સી શું કહે છે આપણને? આઈ ને વી માંથી બાદ કરો, હા થાય, એટલે કેટલા વધે? 4. અને કેમાંથી બાદ થાય? એક્સ. આમાંથી બાદ કરો, હા આ પણ થાય, એટલે જવાબ કેટલા આવે? 9. જવાબ શું આવે? સી. આવડશે ને? ઓકે, હજુ એક સવાલ લખો. નીચેનામાંથી કયું કે કયા વિધાન સાચા છે? નીચેનામાંથી કયું કે કયા વિધાન સાચા છે? વિધાન નંબર 1. એ નહીં, 1. રોમન અંકમાં મુખ્યત્વે 6 આલ્ફાબેટનો ઉપયોગ થાય છે. રોમન અંકમાં મુખ્યત્વે 6 આલ્ફાબેટનો ઉપયોગ થાય છે. બીજું, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવા માટે નાની સંખ્યાને મોટી સંખ્યાની પાછળ મૂકવામાં આવે છે. નંબર 3. રોમન અંકમાં
એકનો એક અંક સતત 4 થી વધુ વખત પુનરાવર્તન પામતો નથી. ચલો ઓપ્શન લખો. ઓપ્શન એ માત્ર પહેલું સાચું, ઓપ્શન બી પહેલું અને બીજું સાચું, ઓપ્શન સી બધા સાચા, ઓપ્શન ડી બધા ખોટા. સોચો આરામ से. શું આવશે આન્સર? બધા ખોટા. તો પહેલામાં શું આવે? પાક્કું તો નહીં આવે. પહેલું વિધાન કીધું છે મુખ્યત્વે કેટલા આલ્ફાબેટનો ઉપયોગ થાય? તો પહેલું વિધાન મુખ્યત્વે એને કેટલા કીધા છે? 6. પણ આપણે ગણીએ. એક તો પહેલો આવશે આઈ, પછી આવશે વી, પછી આવશે એક્સ, પછી એલ સી ડી એમ. આના સિવાય કોઈ નથી આવતા. આ કેટલા થયા? 7. એટલે આ વિધાન કેવું? ખોટું. નંબર 2, બાદ બાકી કરવા માટે એવું છે ને, બાદ બાકી કરવા માટે નાની સંખ્યાને મોટાની પાછળ ન મૂકવામાં આવે. ક્યાં મૂકવામાં આવે? આગળ. તો આ વિધાન પણ કેવું થશે? ખોટું. અને ત્રીજું, એકનો એક અંક 4 વખત નહીં 3 વખત. એટલે બધા વિધાન કેવા? ખોટા. હવે ગમે એવું રોમન અંક આવડતું હોય પણ એક બારીકાઈથી વસ્તુ ભણ્યા હોય તો જ કામ લાગે. આમાં કોઈ શોર્ટકટ કામ નહીં લાગે. આમાં તમારે સમજણ શક્તિ જ કામ લાગે. બહુ સારું સાહેબ, લ્યો અમે બહુ ભણી ભણીને નાયલ થઈ ગયા. હવે તમે કંઈક નવું લાવો. સારું લ્યો, સમજો કે અમારા પાર્થભાઈ છે. હા, અમારા પાર્થભાઈ નું બર્થડે આવે ને એટલે આ વખતે અમારા પાર્થભાઈ વોટ્સઅપ સ્ટેટસ પર આવું લખવાના છે: 27/7/2026. આને શું કરવાના છે ખબર? આવું કરવાના છે: એક્સ એક્સ વી આઈ આઈ, પછી વી આઈ આઈ, પછી એમ એમ એક્સ એક્સ વી આઈ. આવું રાતના 12 વાગે સ્ટેટસ લખી અને આમ કહેવાના છે વિશ મી. એક કે મેસેજ આવે તો કેવું તમારે? ઓકે, રિબાઈવલ. આને આ શું લખ્યું છે? આને આ કઈ ચિત્રલિપિ છે? ચાઇનામાં શું લખ્યું છે? ઓકે, આ હસી મજાકની વાત. પણ તમને એવું પૂછ્યું તો આવનાર સ્વાતંત્ર્ય દિવસને રોમન અંકમાં લખો. તો સ્વાતંત્ર્ય દિવસ પાછો ખબર પડવી જોઈએ કે કયો છે. હે ને? ખોટી ફેબ નથી જોજો પાછો. હા, આપણા માટે તો ઈ જ હોય. ઓકે, લખીને બતાવો. ચાલો, આવનાર સ્વાતંત્ર્ય દિવસને રોમન અંકમાં લખીને બતાવો. આવનાર સ્વાતંત્ર્ય દિવસને રોમન અંકમાં ઘોટીને બતાવો. સ્વાતંત્ર્ય દિવસ એટલે કયો? 26મી જાન્યુઆરી. એટલે હા ભાઈ કો કે ઓય માથા પર ઢીકો મારવો પડશે. 15 ઓગસ્ટ. એક્સેલ નહીં આવે. 40 તારીખ ક્યારથી આવવા મળી? આવનાર ક્યારે આવે છે? 2026 માં જ ને? આવતા મહિને જ છે. હા, 18-19 દિવસની વાર છે. ઓગસ્ટ આવે એટલે આપણા ઇન્ડિયામાં બહુ સારી વસ્તુઓ થવા માંડે બધી.
તહેવારો ચાલુ થાય. પછી દિવાળી સુધી તહેવાર 15 ઓગસ્ટ 2026. તો 15 ઓગસ્ટ એટલે એક્સ વી વી આઈ અને આ MM XX VI થાય ને આવું. અને કોક ને પાછું એમ થાય તો બંધારણનો સવાલ, બંધારણનો ના કહેવાય રોમન અંક, હે ને રીઝનિંગ નો સવાલ છે. ચલો બહુ સારું સાહેબ, હજુ થોડુંક આગળ વહી જાઓ. સરસ. 10,50,220 લખીને બતાવો. ભગવાન કરે એટલો પગાર વાર્ષિક ચાલુ થાય તમારો, જલ્દી થી જલ્દી. મહિનાનો ન કહો, હા એમાં તો બેંક લૂંટવી પડે. 10,50,220 ભાગલા પાડો. 10,00,000 વત્તા 50,000 વત્તા 200 વત્તા 20. આન્સર ભાગલા પાડો તો પહેલા કેટલા બનશે? 10,00,000. 10,00,000 પછી 50,000 પછી 200. બહુ ફાઇન. ચલો 12. અમુક તો આવું કરે બે 12 ચડાવે. 3 મીંડા 12 સાહેબ, 3 મીંડા 12. અલા નહીં, 3 મીંડું બરાબર 1 બાર, 1000 એટલે એમ. 3 મીંડા બરાબર 12 અને 50 એટલે એલ. અને સીસી હજુ વિષય છે ને, એટલે અહીંયા શું આવશે? XX. એટલે જવાબ આવે M બાર L બાર CC XX. આવડે ને? નેક્સ્ટ ટેબલ. 30,30,330. 30,30,330. એકદમ આરામથી, ઉતાવળ નહીં કરતા. ચલો શીખવાડો મને. પહેલા કેટલા લખવાના? 30,00,000. 30,00,000 જ આવશે ને? ઓકે. પછી 30,000 પછી 300 અને પછી 30. બોલો 30,00,000 કેમ લખાય? આમ કરી દેવાનું નહીં. 10,00,000 10,00,000 10,00,000 અને 10,00,000 માટે આપણે લાવ્યા M બાર M બાર M બાર. થઈએ ને? પછી 30,000 એટલે 10,000 10,000 10,000. 10,000 માં હું આ 3 મીંડા બરાબર 12 મૂકું અને 10 ને શું કહેવાય? X. તો X બાર X બાર X બાર. 300 એટલે CC ટ્રિપલ C અને અહીંયા શું આવશે? ટ્રિપલ X. તો જવાબ આવશે M બાર M બાર M બાર X બાર X બાર X બાર CC CC અને X X X. આવડે? તો ફાઇનલ ક્વેશ્ચન નો આન્સર આપી દો. 30,00,000 ને રોમન અંકમાં કેમ લખાય? ઓ અહીંયા સુધી પહોંચી ગયા તો આ તો આવડે જ ને. હવે થઈ ગયું. કહાની આપણે અહીંયાથી જ સ્ટાર્ટ કરેલી ને. કેટલાને 30,00,000 આવડે? આવડે હવે M બાર M બાર M બાર
પાર્થભાઈ મેરેજ થઈ ગયા કે બાકી? સગાઈ થઈ ગઈ કે બાકી? તમને તમારો હારી પક્ષ સવાલ પૂછે ને તમારો પગાર કેટલો તમને ગણ એમ્બાર 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 એને એમ થાય મિલિયન માં કમાતો પણ એ આપણને જ ખબર. ઓકે ચલો ધેટ્સ ઇટ. આવડેબલ? પણ આ બધું છે ને એક્ઝામમાં ભૂલાઈ જાય, કઈ યાદ નહીં રહે. તો તમારે છે ને હરેક વખતે આ બધા જૂના લોકોને ખબર છે, બે એક લેક્ચર ભર્યા એટલે. ઓકે નવા લોકો સાંભળો, આ નવા જૂના એટલે એવું નહીં વિચારતા કે અમને બધાને અલગ કરે છે, નહીં, એ લોકો બે ચેપ્ટર આગળ ચાલે, બીજું કઈ નથી. ઓકે તો તમારી પાસે છે ને એક શોર્ટ નોટ હોવી જોઈએ હરેક લેક્ચરમાં, હરેક ચેપ્ટરની શોર્ટ નોટ. હું એવું નથી કહેતો ખાલી મારા રીઝનિંગમાં જાતે બનાવતા શીખો. કેવી રીતે સાહેબ? જો આની 5 લાઈનો યાદ રાખવાની જેનાથી આખું ચેપ્ટર યાદ રહે. એક, રોમન અંકમાં એકનો એક અંક સતત 3 થી વધુ વખત રિપીટ થતો નથી. નંબર 2, મોટી સંખ્યા હોય એમની આગળ નાની સંખ્યા હોય તો શું બને? માઇનસ. નંબર 3, મોટી સંખ્યા હોય એમની પાછળ નાની સંખ્યા હોય શું બને? પ્લસ. ચોથો નિયમ શું છે? LCD લાવ્યા એમ. ડન છે? અને પાંચમો નિયમ, મોટી નાની સંખ્યા હોય તો પહેલી સંખ્યાને કેવી લખવાની? એઝ ઇટ ઇઝ. બોલો આના સિવાય બીજું કઈ છે આમાં? એટલે આ યાદ રાખો. હવે એટલું યાદ રાખો ને આખું ચેપ્ટર દિમાગમાં રહે. લખી નાખો સમરી. હવે આવું ભણ્યા હોય ને તો જ ખબર પડે. હવે સમજો કે આ પાર્થભાઈ આજે નથી આવ્યા ને એ ઓલા ભાઈ નોટ લે, પછી તો એને એમ જ ખબર પડે સતત 3 વખત ઉડી જાય ને પછી રિપીટ કરવાનું. મોટી કૌંસમાંથી નાનો કૌંસ બાદ કરવાનો ત્રિકોણમાંથી. ઓકે ડન. ચલો ભણ્યા છે, યાદ છે કે નહીં? એક કામ કરીએ 5-6 ક્વેશ્ચનની ટેસ્ટ લઈ લઈએ પછી ઘેર વહી જાઓ. ને અહીંયા આવો તો ધક્કો ના થવો જોઈએ. એક તો કોણ કેટલે દૂરથી આવતા હોય, એક તો સવારે ઉઠાતું ના હોય, પેલું બ્લેન્કેટ કહેતું હોય જાને મને આજે ની જા મને મૂકીને, એ છોડીને તમે આવતા હોય, કેટલી કસરત કરવી પડે. અહીંયા આવો તો ધક્કો ના થવો જોઈએ. ચલો લખો એક ક્વેશ્ચન. 5 ક્વેશ્ચન, 5 થી 6 લખાવો. લખો 990. ડન. બીજો ક્વેશ્ચન, ઓપ્શન કઈ નહીં. નંબર નેક્સ્ટ, MMD XXV. MMD XXV. ડબલ વખત એક્સ. ઓકે. નંબર નેક્સ્ટ 1650. નેક્સ્ટ MXVI. નંબર નેક્સ્ટ DCCXXVIII. નેક્સ્ટ 2777. 2777. કેટલા થયા? 6 આંકડો સારો ના લાગે, 7 લખો. ચલો નંબર નેક્સ્ટ 3131. 3131. ચલો 7 ક્વેશ્ચન 4 મિનિટ ફટાફટ.
થઈ ગયું? તમે પેલું દિશાંતરમાં પેલું ઉડાડવાળું ભણ્યા જ નથી ક્યાંય? તમે નહીં કહેતા હતા? તો કોમેન્ટમાં કહેતા હતા એવું ભણ્યા જ નથી? આકૃતિ જ ભણ્યા? આવે ત્યારે જોજો, ભૂલી જાવ, આકૃતિ નહીં દોરો. ઉડાડવાવાળો, હા, ચિત્ર જ દોર્યા. પણ પેલું ઈઝી છે ને, ઉડી કેવું જાય બધું. હા, માઇનસ ને પ્લસ એમાં ગૂંચવાટો થાય. ઘડી કામ જવાનું, ઘડી કામ જવાનું. હા, સહી. એ તો આવશે ને આપણે બી અહીંયા. પહેલો ક્વેશ્ચન ખાલી બોલો ને, જેને બાકી છે કન્ટિન્યુ કરો. 990. બીજો બોલો. ડી ને પછી XX V ખતમ. ચલો ત્રીજો બોલો. 1600. ઓકે, ચોથો બોલો. MXXV MXVI MXVI. ચલો પછી પાંચમો DCCX DC પછી XX V ટ્રિપલ I. ઓકે, અને છઠ્ઠો કયો હતો? 31 2777 અને 31. ચલો લેટ સ્ટાર્ટ કરી. કરો સોલ્વ. જેટલા જેને હાચા જોઈ લેજો. 900 એટલે CM અને 90 એટલે XC. આ તમારો જવાબ. ઓકે, આ કેટલા થઈ ગયા? 2000 વત્તા 500 વત્તા 25. આવું થાય ને એટલે જવાબ આવે 25. મસ્ત આંકડો. ચલો નંબર નેક્સ્ટ. MDCL. ઓકે, LCD લાવ્યા એમ ઊંધું. ચલો M એટલે 1000, X એટલે આનું ડાયરેક્ટ લખી નાખું ને, 10 ને આ 16, તો આ થશે 1016. સહી है ना? નેક્સ્ટ DCC એટલે 720 અને 7 એટલે આ થશે, અચ્છા 3 છે ને, 8 એટલે કેટલા થશે? 28. 728. આ થશે MDCCLXXVII. 31 1000 1000 1000 100 10 20 30 અને 1. આવું છે ને? 7 કેટલા હાચા? વેરી નાઇસ. 5 6 બધા ખોટા હોય એવા કોઈ નથી ને? પાણી જહા બધું ખામાં જોજો. ચલો અહીંયા સુધી રાખીએ. होप यू गाइस एंजॉयड माय लेक्चर. सी यू सून, वेरी सून. मिलते हैं नेक्स्ट लेक्चर में. तब तक के लिए मौज करो, मस्ती करो, टेंशन लेने का नहीं. भणाई जो है लेक्चर भूलता नहीं, मिस नहीं करता, नहीं तो नहीं मेल पड़े. जो सिंपल एक बात हूँ लवारा नहीं करूं क्योंकि मैं नाम ही नहीं कीधું મારું. નામ કહેવાની જરૂર છે. જો મારી વાત સાંભળો, કોઈ પણ લેક્ચર, હું એવું નથી કહેતો રીઝનિંગ નો, કોઈ પણ લેક્ચરમાં એવી રીતે આવો કે તમને આવડતું જ નથી. શીખવાની ભાવનાથી આવશો તો જ આવડશે. અમુક છે ને એક ફિરાકમાં હોય. એક સિમ્પલ એક કેલ્ક્યુલેશન આપો. આ ભાઈ સાથે હમણાં વાત થઈ, તમે દિશાંતરમાં આવું કંઈક દોરો, ખબર? ઓકે, હવે ખબર પડી, પૂર્વમાં જાય. આ આન્સર આવે જ, હું ના નથી પાડતો, પણ આ આન્સર તમારો લગભગ 35 સેકન્ડે આવતો હશે.
એટલું જલ્દી તો મને નથી લાગતું તમારો આવે જેમ તેમ મેં કીધું 35 સેકન્ડ. અને આપણે લાવશું ને ઉડાડીને લાવશું. એ ગયું રહ્યું ગયું 0 ખતમ. એટલે આ આવશે તમારો 15 થી 20 સેકન્ડમાં. સાહેબ આમાં શું ફરક પડ્યો? આ બતાવો શું ફરક પડ્યો. આવા 10 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો ને તો કેટલી સેકન્ડ? એકમાં 15 સેકન્ડનો ફરક પડ્યો તો 10 ક્વેશ્ચન હોય ને તો કેટલી સેકન્ડ થઈ? 150. આ 150 સેકન્ડ એટલે કેટલી મિનિટ થઈ? 2 મિનિટ અને 30 સેકન્ડ. આમાં તમારા 3 સવાલો બીજા થાય. અને કટ ઓફમાં 71 આવતા હોય ને, આ ચિતરડા ભમરડાથી આ કર્યું હોય ને તો ત્યારે તમારે 72 73 થાય. અને કટ ઓફ 70 કે 71 અટકતું હોય ને ત્યારે ખબર પડે, ઓ બાપ રે શું હાલત થઈ. અને યાદ રાખજો, આ બધું છે ને શું કહેવાય, પોઈન્ટો ઉપર બધી ગેમ થતી હોય. એટલે આપણે એવું જ વિચારવાનું કે આપણને કઈ આવડતું નથી એટલે કંઈક નવું મળશે. તમે બધાય આવું દોરતા હોય સિટિંગ એરેન્જમેન્ટમાં, ગોળ ચકડું ને, ઓલાની સામે આ ને ઓલાની સામે આ. આપણે આવું કઈ નહીં કરીએ, આપણે આવું ઢોસું બનાવશું, આમાં જવાબ આવશે. પણ આ બધું ભણવું પડે. તું જાને અહીંયાથી, હવે અમારે જવું છે.